ડોશી હા જોયો લે જોયો તાન એ ગામમાં જો હોય પેલો સોટુ ઈ ભાઈબંધ મળ્યો હોય ને તમે આ બાઈક લઈ આલે તો હું બાઈક લઈને ફરે જતા હોય બે જણ. અલ્યા મને ખબર જ પડતી નહીં આ ઉત્તરાયણમાં બાઈક લઈને ના દોરાય આ તે કઈ ના પાડું તો વહેલો વહેલો હું લેવા છે ગામમાં જતો રહેશે ના કહું છું કે ઉત્તરાયણ આવે તો તું શાંતિથી ફરે ઉઠે નહીં પેલો દોઢ ફૂટ્યો તરત ને તરત આવી જાય શેરી શેરી બોલાવા ના કીએ તો એની ભાઈબંધી તોડીને ખાવી બીજું કોઈ કરવું નહીં ના ના એ તો નહીં માનતા એટલે વાતો મેં કેટલી વાર કીધું તો કેવું પડે નહીં માનતા તે અરે હું તો રોજ કહું છું ખેતરમાં જોય રખડા વગર એમ પોર ખબર છે કે પેલા લાલજી છોકરાનું શું થયું તું બાઇક લઈને જતો તો એકણ દોરી પર દીધી મરી ગયો તો અડધું ઘરું કપાઈ ગયું તું અને મેં એને કીધું તું 100 રૂપિયા આલ્યા તા કે તું પેલો હળિયો ને ખાઈ દેજો આગળ તે જલસા ઉડાવીને આવી છે સમજાવો થોડો સમજાવો હમણાં ઘેર નવું નવું નાટક આવી જ પડશે ઉત્તરાયણ છે આ તો અને ખબર છે કે ચશ્મા બસમાં પહેરીને ઠાઠમાં દાખલ છે તો જોડે બાપના પૈસે દિવાળી થઈ હોય તો શું બીજું કોઈ દેખાય છે આ સોટુ જાનનો એનો ભાઈબંધ બન્યો આ સોટુ એ ફટવાયા સીના જોડે જઈને આ મારો છોકરો કોક દાડો એ પડશે બાઈક લઈને આ સોટુમાં આ બધું થયું છે ભાઈ તું એ કહેતી કે છોટુની ભાઈબંધી નહીં કરતા નહીં આ તું કહેતા મારે તો રોજ ઝઘડો થાય છે તમે કો હું રોજ ઝઘડો થાય છે આ સોટુ આવે ને એટલે તમે સોટુને જ કહી દો કે ની ભાઈબંધી તોડાઈ દો તમ તાર હું તો જઉં છું બજારમાં બરોબર પેલો ઘરનું કોક નોમ આવી છે આપણું રાહતનું પણ જો છોટું આવે ને તો એને પહેવા ના જતા હું કીધું ના પાડે કે તમારે ઘેર આવવાનું જ નહીં વાવ ધ્યાન રાખજે સોટુ આવે ને તો કઈ દે માં સસરાએ ના પાડી છે ચોખ્ખી ના પાડી દે નહીં આવવાનું જ નહીં તારે હા હવે હું ના પાડી ના જ પાડી દેજે તું તાર છોકરો ખોવાનો વારો આવો બાપ મારો કારણ કે આ તો નવા કિસ્સા હોય છે અને આ તો બે ફોનમાં બાઈક આખતા આવીને ફાટલે ભરાઈ જાય તો અને દોયરી હતા તો ચાઇના બાયના છે ચાઇના વાળા છે હોય હું લેવા દોયરી આવું છે ના પાડે સરકાર બાપરો એટલો કાયદો કર્યો ને કરે તે ઘણી પણ સીધા વેપારી ધંધા કરી રહ્યા છે હું કીધું છોટું ના પહેવા દેતા હું હાલત જોઈને આવું બજાર હા ફરી આવીએ ઘેર જ જતો એને વળી કીધું ફટાફટ આવશે ને તો આવતો છે ને મારે તો બાઈક લઈને રોજ લેવા જવું પડે તૈયાર એ થયો નહીં હોય મને ખબર છે એને કીધું હતું કે પહેલાં આવજે લે તો એ વળી શાના આવે શું ખબર આવો સારી વાત છે બાઈક કે દોડાવો તો દોડાવવું હોય તો દોડાયા જેવું નહીં બાઈકમાં તો મારા બાપુ હોય તો હું આગે વધુ એક તો રૂલ કરેક્ટા છું નહીં મારા બાપુ અને વળી હું આગે વધુ શું તો હા કરીશ લે હોય બે હેર્યો તો તારી વાર જોઈ લે ભાઈ હું વાડ જોઈને તાર તો મગજ છે ઈ ના આવાય ઘેર ના આવાય યાર તા બાપા જોયા છે હું કહું હું તને કહું હા તે સાહેબ જવું બોલે ડાજ એ ચોક ફરી આજ તે સાહેબ જવું બોલ મેં હાણા જાઉં બે સાહેબ પેટ્રોલ પુરાવું પડજો બહુ હું તો કપડે બદલતો નહીં એકના એક લઈ આલી દઉં તા બાપા એક જ શર્ટ લઈ આલો છે એટલે બદલતો જ નહીં સેમ ટુ સેમ આવો બીએસ યાર કુર્તા મારતો હું બાપા સાને તને રૂપિયાનું એ લઈ આલતા નહીં લાગતા ના લઈ આલી પલ્સર તો લઈ આલી બાપા ચાલ લઈ આલી ભાઈ પેટ્રોલ મારો પુરાવાનું તારે જ પુરાવાનું હોય કે બાઈક મારું પેટ્રોલે થોડું મારું હોય યાર હા હેડ પૂરા દઉં બસ ચાલે તો હા આવો હા લઈને જ નહીં આવતો બાઈક તો લાવ્યો છું એટલે બાઇકમાં બધું થોડું હોય 250 રૂપિયા મેં ખર્ચી નાખી વાત કરી એટલે તું કહેતો હતો તું એમ કહેતો હતો દોરી વચ્ચે આવજો આય હા આવો તો જા દે ઘેર તા આવો
બાપો આવતા આવે ને તો ભારી જાવ તો બોલતી તું તાર ઘેર જતો તું તાર ઘેર જતો હા તારું કીધું હા મેલ પડી ગયો 400 પેટ્રોલ પકડાયું પકોડી પૈસા કાઢાયા અરે બજારમાં ગયો તો યાર. બજારમાં ગયા હતા એટલે મારે પેલું ઘર આવ્યું છે કે એના માટે જોતો. આ વળી છત્રી ના હરિયા તમે ઓય ઉકા ન ખાયા છે વિરમભા છત્રીના હરિયા નહીં આ તો. તાન આ તો હું પેલા ગેરેજમાં જોતો કે તે એ મારા ભાઈબંધને એક સેફટી કરી આલી છે. હવે તમને તડકા લાગે છે ના 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 આ શિયાળું ચાલે છે શિયાળું વરસાદ નહીં આવે છતરીઓ વાયકલ છો નખાવાની આવે છે તાને વીરબાબા પેલી પૂરી વાત તો હોભળો તમે. આ નખાઈ દીધી છત્રી તમને તડકા લાગી જાય છે બસ અમને નહીં લાગતા અલ્યા પૂરી વાત તો હોભળ વીરબાબા, પૂરી વાત તો હોભળ. તું શમ લગ લીધું છે? હું બોલો અમે બોલો તે હું જોતો ગેરેજમાં તે મારો ભાઈબંધ ગેરેજ વાળો છે કે હા એને કહે કે ગોવાબા તમારે સેફટી નાખી આલું. હું કહું કે આ હરિયા નાખવાથી જો કે છેલ્લા હરિયા કે જો બધો નાખે ને એના પૈસે નાખ્યા બધોને. હા આ તો ઉતરેણ આવે ખબર નાખે દોયરી આવે ને અને બે ત્રણ શેરા ખેંચે ને ગોગરું ફટાક લઈને કપાઈ જાય. એ તો ભાઈ વ્યવહાર છે તો હજી દોયરી આવે ને ઓમ થઈ જાય. ભાઈ હું કહું છું આ તમે બરોબર સેફટી કરી છો પોર મારા ભાઈબંધનો છોકરો મરી ગયો તો મને ખબર છે યાર. સાચી વાત છે ઘણા કિસ્સા મુએ હોભરેલા છે આ તો હમાસારમાં તાણ પછી એટલી તો બુદ્ધિ રાખો. ના ના બરોબર ના ખાયું છે તાણ પછી વાત કરો છો તો એમને ઉપાડી લ્યો છો ડગ લગાઈ. સેફટી છે આપણી કહેવાય કશું થાય નહીં. અત્યારે દોયરી છે નીકળી બરોબર બસ લઈને કપાઈને ફટીને જતા રહીએ. ના બરોબર રોમ તો વાલા ના થઈ જઈએ. આવું ના ખાવું પણ મારે બાઈક નહીં ના મોટી આટલી મોટી હરિયા ના ખાવું હું ના ના એટલે ગરમ આપવું છે કે પછી શું ના 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 હું આગેવાનગીરી કરવા જાઉં છું પેલા ઝઘડો થયો તો કે ઓહો. એનું સમાધાન કરવા જાઉં છું ના તમારે તો એ કોણ છે એટલે ડોશી તમે તો બોલતી નહીં એટલે. હા હા એડો ગાયો ગાય હાડ્યા છે ભાઈ બંધ કર તમારે તો જો ને મારે મોડું થાય તો શું છે તું સમ હરિયા નહીં નખાય લ્યા અને હરિયા ઓયકન બે હરિયા આવે ને ઓમ મારે તો કોઈ નહીં ના ખાવા ચમ મારે આવું કરવા દો અલે સેફટી માટે આપણી સેફટી માટે આ ઘરાની સેફટી માટે કહું છું તમારે વળી કોને આવું બધું શીખવાડ્યું તાર બાપો તો ને તાર બાપા બે હરિયા ના ખાયા સાઈડ ના ઓમ બાપાને તો કોઈ ખબર ના પડે મો વળી હરિયા ના ખાવાતા કીધું બાપાને કોઈ ખબર ના પડે અરે બાપાને તો ખબર પડે એટલી તમને ખબર ના પડે હરિયા ના ખાવાતા બાઈક નું વળી તમે બાઈક વાળી જો ના ખાઓ કોક સેફટી આપણે બસી જઈએ છો કે દોયરી બોયરી ભરાઈ રહી હોય ને તો આપણે બસી જઈએ એવું કોઈ આવે પતંગમાં ધર ઉઠતો હોય ને આપણે તો દોયરી ભરાતી હોય ઓ મોનસા કોકનું કીધું મોનો બાપનું કીધું મોનો આમ જરા મારે તો જો અહીંથી જો આજકાલનો જમાનો આવ્યો છે ભાઈ બાપનું કીધું છોકરા નહીં મોનતા એમના એમ આયરા અમના આમ કોક દારો પટી જવાના છે જવા દેજે મને પાણી બોણી લાવ્યો. કંટાળો આવી ગયો કોઈ કોમ થયું નહીં. હજી આવ્યો નહીં પેલો. ના ઓહો 2 વાગે તો હજી લગન નહીં આવ્યો. ગજબ કહીને આવ્યો છે આ છોકરાએ લે કઈ ગજબ કહીને આવ્યો છે. આ પેલા મારા ભાઈબંધે જો હું નખાય જો કોને ખાય હરિયો નાખ્યા લ્યો. ચમ તે આવું હરિયું નાખ્યું આ તો અત્યારે હું બજારમાં નીકળ્યો હતો ને એ વખત તો કેટલા શેરા કપાઈને જતા હતા તો 2-3 ફાટ ઉપર થઈ જાય ને આટલા બધે લોહી ભાઈ આવી ગયું મારે આવી ગયું હું વાળ કહેતો એવું જ થયું. એટલે આ હરિયું ન ખાઈએ એટલે વાગે ને સેફટી છે તાણ તો આપણે લેગા નહીં ન ખાઈએ જો આવું આ લે 100 રૂપિયા આઈને નખા દેખો તો હવારો ના 100 રૂપિયા નાખો તો આ હરિયો નખાઈને જ આવી છે. તાર સસરાને પાણી પાવ ખાવાનું તૈયાર નહીં થયું તૈયાર જ છે તો પેલો ખાઈ લે પાણી નહીં પીવું. ખાઈ પાણી તો હું પીને આવ્યો છું. હાય બાપો ખાઈ દે હવે બાપા હે બાપા ચન્ના આઈને ખાઈ દેવા તમે ચો ગયા હતા આટલી વારથી
શું ને ખાઈ તમારા બાપાએ આ તો બાપાએ ન ખાય દોરી બોરી ના આવે એટલા માટે એવું કોઈ ના હોય હું તો કોઈ ના ખાઈને એવું હોય થોડું કઈ ગારો કપાઈ જતો હોય વળી. ના બાપા ખાવી પડે બાપા આ તો કઈ ના ખાઈ આવું બાપા તઈ અલે તું શું જતો લે ગામમાં જતો બાપા હા ગામમાં જતો હું જોઉં છું અને તી છે ને ખાવી લે મારે તો આવું જ ના ગમ બાપા મને તો આવું જ ના ખાવા તું હવે 100 રૂપિયા તને આવે શું છે એ તો હું તો પકોડી ખાઈ ગયો હું પકોડી ખાવા નતો આલે તને ચાલુ કરવા આવું ને ખાવા લેતા આવું કોઈ ના ખાવાય બાપા હું શું છે તમારે જો જે મને આ 100 રૂપિયા વાપરીને આવું સેફટી માટે ને ખાવા આલે તો 100 રૂપિયા કે પકોડી દાબેલી ખાઈને આવ્યો મારે લેગાન બોલ બોલ ના કરશો લે ગાન બોલ બોલ નહીં કરો વાગશે જરા પગમ કને આવશે મારા આવશે અને બાપા હું કહેતો આ તારી કહેતા કોઈ ખાતર લાવવાનું હા કહેતા એટલે ખાતર લેવા ખાવા નહીં ને અને આ ભૂસાવી 100 રૂપિયા ઠોસીને આવ્યા છે લ્યો કોણ આવી લે જવાન ખાતર લેવા તે 50 નું પેટ્રોલ પુરાવજે હો નું બરોબર હમ. અને હરિયો પેલો ને ખાવજે પાછું અને પેલા છે ને વીરભાન તો વિભાન નહીં બંધ હતું ઈવન દુકાન સારું ચોથો નંબર દુકાન કરી છે કનુભા હા કનુબા ની મેલી છે તમારા ભાઈબંધ પેલા હા હા કનુબા કહે કે મારા પપ્પા કે પેલી ખાતાની થેલી જો મેલી છે એટલે મોય મેલાઈ જ પાછી કશો વાંધો હો જલ્દી લઈને હરિયો નાખ્યા કે ના આવતો ને ઊંધો પદી હલકાવો એટલો તમે છોકરો નવડા બોલો જવાન છો છોકરો આખો દાડો ન બોલાય ધમકાય કરો હતી હવે ઉંમર થઈ ઘેર વહુ આવી થોડી ઇજ્જતથી વાત પણ કરો. સાચું કે છે જવા દેજે ગામમાં કેવો માહોલ છે આ તો દોયડી છે વૈકન કોને નાસી છે ભરાઈ જાય લાગે છે બખોરી દેવા દેજે ના હોય તો ને કોક બીજાને ભરાઈ જાય તો કોકનો જીવ લઈ લે જઈને બંધ થઈ જાય અલે લેકા દોયડી છે લે આગળ અલે જોજે લે હું ના પાડતો તો લેતા ને અલે ઉભો રે લોહી આવી છે ને આનું તો ના હોય તો એના બાપાને ફોન કરવા દેજે વધારે આવ્યું લાગે છે ખેંચો કે બરતા લાય બરસ હલો ગોવાભાઈ તમારા છોકરા લેગાનો હોય કાને દોયડી ભરાઈ જાય છે તે ગળું કપાઈ ગયું છે ભાઈ દોડજો જલ્દી હા બધા ના હોય તો દોયડી કાપી દે ચિંતા નહીં કરતા બાપુ આવું છું તને દવાખાને લઈ જવું પડશે ઓ વધારે ખાસું કપાઈ ગયું છે ના તો હાથનો બાટ લોહી થઈ ગયા છે વધારે બાજુ લાગે ગોવાભાઈ જલ્દી આવજો કોનો વળી ફોન આવ્યો હવે રંબા શું લેખા ને છે રીતના દોરી પે છે કોકરા અરે એને મેં કીધું કે અરે શોકણ જો પર અરે આઈએ ડોશી જલ્દી લેખા ને દોરી પે છે કરા બોલાતું નહીં બોલજો નાખી દીધું વીરમાં બા તમે કહેતા અરે હતા ગોવાભાઈ જલ્દી આ જો કે ભાઈ બાપની વાત બાપની વાત હું કહેતો તો ભાઈ ગોવાભાઈ કા આવે ભાઈ આ છે દોયડી બંધા તું તું એ વખત તો એ કરતી હતી ને નહીં મરી ગયો રોવો છો તે અરે વિનોબા ફોન કરજો એમ્બ્યુલન્સ ને ફોન કરું કરજો હેલો એમ્બ્યુલન્સ આ વાયકન કહું છું આપજો હા વાયકન હું તમારી વાત માની હોત ને તો અત્યારે મને આવે છે આવું ઘરું ના કપડું હોત કેટલું કીધું હું હરિયો ના ખાયો હોત ને મારા બાઈકે તો અત્યારે મને ઘરું ના કીધું કપડું તું ને હરિયો ના ખાય હું કહેતો તો ભાઈ કન કે હરિયો ના ખાઈ દો Safety માટે. તું બોલે હા એમ્બ્યુલન્સ આવતું જાય મિત્રો જો મેં મારા બાપાએ કીધું તું કે બેટા હરિયો નાખ તમે બાઈક પર હરિયો ના નાખ્યો અને છેવટે જો મને ચાઇના દોરી વાગીને મારું ઘરું પીલી થઈ ગયું
એટલે તમે પણ મિત્રો તમારા બાપા કોઈ ભાઈ કે કોઈ તમને કહે કે ભાઈ ઉત્તરાયણ આવે છે તો આપણે હળિયો નખાઈએ તો ચોક્કસ નખાવજો. 100 રૂપિયાનો સવાલ નહીં, જિંદગીનો સવાલ છે. હા. વાત હાચી એટલે લેખાવો જો, તારી. મેં તો ના કર્યું, મારા બાપાનું નામ માની જુઓ, જોઈને દશા. આ તો ફક્ત ખાલી વિડીયો તમને અમારાથી તમને સમજવા માટે પ્લે કરી છે, પણ આ વસ્તુ ઓરિજિનલમાં થાય છે એટલા માટે. અને અમારી ચેનલ કહી દો રંગીલું વડનગર લાઈક શેર અને કોમેન્ટ કરજો અને આવી ભૂલ કરતા અને નહીં. અમારા વિડીયોમાં- સપરિવાર હંગાથી તમારું ઉત્તરાયણ સુખ શાંતિ કરજો. હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. અને મિત્રો અમારા વિડીયો તમે સપોર્ટ આલો છો, બહુ થેન્ક યુ બધા મિત્રોનો. તો હજી પણ તમારો અમારો સપોર્ટ જોઈએ છે. તમે જુઓ વિડીયો, તમારા મિત્રોને બીજાને શેર કરો. અમારી ચેનલ બીજાના મિત્રોને તમે આગળ શેર કરીને કહો કે ભાઈ અમારા વિડીયો સારા સારા આવું છે. તમારા બધાનો પ્રેમ મળશે તો જ અમે આગળ જશું. તો મિત્રો આવા વિડીયો તમે નિહાળ્યો. જય માતાજી.